હવે જ્યારે તમે સ્થાપિત કર્યું છે કે તમારું બ્લડ ગ્લુકોઝ 3.9 અથવા તેનાથી ઓછું છે, તો તમે તેને હાઇપો તરીકે માનો છો. તે મહત્વનું છે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં હાઇપોની સારવાર માટે તમે હંમેશા તૈયાર હોવ. હાઇપોની સારવાર કરતી વખતે તમારે આ પગલાંને અનુસરવાની જરૂર છે. પગલું 1. કેટલાક ઝડપી અભિનય ગ્લુકોઝ લો, જેમ કે ગ્લુકોઝેડ અથવા ગ્લુકોઝ ગોળીઓ. ચોકલેટ ન રાખો, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને તે ગ્લુકોઝ પણ ધીમે ધીમે મુક્ત કરે છે. તમારી ડાયાબિટીસ ટીમ તમને સલાહ આપશે કે કેટલું આપવું. પગલું 2. કલાક 10 મિનિટ 15 મિનિટ પછી તમારા ગ્લુકોઝ સ્તરને ફરીથી તપાસો. ખાતરી કરો કે તમારા હાથ ધોવાઈ ગયા છે અને સુકાઈ ગયા છે, કારણ કે ગ્લુકોઝ ટેબ્લેટના કોઈપણ નિશાન તમને ખોટા ઉચ્ચ વાંચન આપી શકે છે. જો તે હજુ પણ 4 થી નીચે છે, તો સ્ટેપ 1 પર પાછા જાઓ. પગલું 3. તમારું ગ્લુકોઝનું સ્તર વધી ગયું છે અને હવે 4 થી ઉપર છે. નાનો નાસ્તો કરો, અથવા જો તે ભોજનનો સમય હોય તો ફક્ત તમારા ભોજન માટે તમારું ઇન્સ્યુલિન આપો અને ખાઓ. કેટલાક બાળકો તેમના ગ્લુકોઝના સ્તરને ચકાસવા માટે 10-15 મિનિટ રાહ જોવામાં સંઘર્ષ કરી શકે છે, કારણ કે તેઓ જે પણ કરી રહ્યા છે તે ચાલુ રાખવા માંગે છે અને તેઓ ખરેખર ભૂખ્યા છે. પરંતુ ફરીથી પરીક્ષણ કરવા માટે આ 15 મિનિટ રાહ જોવી મહત્વપૂર્ણ છે અને ખાતરી કરો કે તમારું ગ્લુકોઝનું સ્તર ઉપર આવ્યું છે. પગલું 4. જો કોઈ કારણોસર હાઇપોને ઠીક કરવામાં આવ્યું નથી અને તમારા લોહીમાં શર્કરાનું સ્તર ખરેખર ઝડપથી ઘટી ગયું છે, તો તમે ખરેખર સુસ્તી અનુભવી શકો છો, અથવા બેભાન થઈ શકો છો, અથવા ફિટ થઈ શકો છો. આ સદભાગ્યે ખૂબ જ દુર્લભ છે. જ્યારે તમને વધુ ગંભીર હાઇપો હોય ત્યારે તમારા મમ્મી પપ્પા અથવા તમારી આસપાસ હોય તેવા અન્ય કોઈ વ્યક્તિ માટે આગળની સલાહ છે. જો તમારું બાળક બેભાન અથવા સુસ્ત હોય, ક્યારે ખોરાક કે પીણું આપવાનો પ્રયાસ કરશો નહીં. જો તમે બેભાન વ્યક્તિના મોંમાં ખોરાક અથવા પીણું નાખો તો તે ગુંગળાવી શકે તેવું જોખમ છે. તેના બદલે તમારે હવે ગ્લુકોજન ઇન્જેક્શન કિટનો ઉપયોગ કરવો પડશે, જેને ગ્લુકાગન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે ઇન્જેક્શન ન આપી શકો કારણ કે તે બધું થોડું ડરામણું છે, તો 999 પર ફોન કરો અને પેરામેડિકને પૂછો. ગભરાવાનો પ્રયાસ ન કરો. તમારી પાસે પેરામેડિક્સના ત્યાં પહોંચવાની રાહ જોવાનો સમય છે. જો કે જો તમને લાગતું હોય કે ગ્લુકાગન સાથે પોતાને પરિચિત કરવા માટે તે મદદરૂપ થશે, તો તમે તેના વિશે વિડિયો જોઈ શકો છો અને પછી જ્યારે તમારે તેનો ઉપયોગ કરવો પડશે ત્યારે તમને તે ઓછી ચિંતાજનક લાગશે. આ વિડિયો કેટલાક બાળકોમાં નિદાન પછી ખૂબ જ સારી હાઇપો અવેરનેસ હોય છે, પરંતુ અન્ય નથી. ધ્યાન રાખો કે ગ્લુકોઝ મીટર પરની સંખ્યા હંમેશા હાઇપોની ગંભીરતાને પ્રતિબિંબિત કરતી નથી. બાળક 1.2ના ગ્લુકોઝ સ્તર સાથે દોડતું થઈ શકે છે અથવા 3 અને 4 ની વચ્ચે ગ્લુકોઝ સ્તર સાથે બેભાન થઈ શકે છે. જ્યારે તમને લાગે કે તમને હાઇપો છે, ત્યારે તમારા બ્લડ ગ્લુકોઝનું સ્તર હંમેશા તપાસવું મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા પોતાના ચિહ્નો અને લક્ષણોને ઓળખવાનું શરૂ કરી શકો.